નમસ્કાર, હું અત્યારે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પર ઉભો છું। તારીખ 31 માર્ચ 2026 ના રોજ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરીને આ હાઈવે સત્તાવાર રીતે જાહેર જનતા માટે ચાલુ કરી દેવામાં આવ્યો છે। આ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો હું આપને જણાવવા માંગુ છું। આ 4 લેન હાઈવે છે, એટલે કે એક તરફ 2 લેન, પહેલી લેન જમણી બાજુ, આ લેન ઓવરટેક કરવા માટે અને કાર ચાલકો માટે છે। અહીં મહત્તમ સ્પીડ લિમિટ 120 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે। બીજી લેન ડાબી બાજુ, આ લેન ટ્રક અને બસ જેવા ભારે વાહનો માટે છે, જેની સ્પીડ લિમિટ 100 કિલોમીટર પ્રતિ કલાક છે। સૌથી છેલ્લી ખાલી લેન, આ લેન માત્ર ઇમરજન્સીના સમયે વાહન ઉભું રાખવા અને ટોઈંગ વાહનો માટે જ છે। આ હાઈવે પર સુરક્ષાના કારણોસર 2 વ્હીલર, 3 વ્હીલર અને ટ્રેક્ટર ચલાવવાની સખત મનાઈ છે। જો રસ્તામાં તમારું વાહન ખોટવાય કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તરત જ હેલ્પલાઇન નંબર 1033 પર કોલ કરો, ત્યાંથી તમને તાત્કાલિક સુવિધા અને સહાય મળશે। અંતમાં આપ સૌને મારી નમ્ર વિનંતી છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરો, કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ અચૂક પહેરો, તમારું વાહન યોગ્ય લાઇનમાં ચલાવો અને નિયમિત સ્પીડ લિમિટમાં જ ચલાવો। જો સ્પીડ લિમિટનો ભંગ કરશો તો હાઈવે પર લગાવેલા કેમેરા દ્વારા આપના ઘરે સીધો જ ઈ મેમો પહોંચી જશે। ટ્રાફિક નિયમોનું પાલન કરો અને તમારી સફર સુરક્ષિત બનાવો। જય હિન્દ, વંદે માતરમ।